કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં ભુજથી અબડાસાને જોડતો મુખ્ય માર્ગ ભવાની ગામે આવેલો પુલની હાલત વર્ષોથી બિસ્માર છે। ત્યારે ગંભીરા બ્રિજની ઘટનાને લઈને પુલ બંધ કરી દેવામાં આવ્યું છે। ત્યારે વર્ષોથી બિસ્માર હાલતમાં પડેલા પુલનો ક્યારે નિરાકરણ આવશે તે તો સૌથી મોટો પ્રશ્ન છે। ત્યારે ભારે વાહનો બંધ હોવાથી ધંધા રોજગારમાં પણ અબડાસાના લોકોને ઘણું નુકસાન થાય છે। ત્યારે હાલાકી પણ ભોગવવાનો વારો આવે છે। ત્યારે તંત્ર દ્વારા ભારે વાહનો માટે પુલ બંધ કરી દેવાતા એસટી બસોનું રૂટ પણ બદલાઈ ગયું છે, જેને કારણે એસટી બસોને 10 થી 15 કિલોમીટર ફરીને આવવું પડે છે, જેને લઈને બસો પણ મોડી આવે છે। ત્યારે નલિયાથી 100 કિલોમીટર ભુજ આવતા લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે સરકાર અને તંત્રની ઊંઘ ક્યારે ખુલે છે તે તો જોવું રહ્યું। ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કે તંત્ર ભુજ અને અબડાસાના મુખ્ય માર્ગને ભવાની પરના પુલનું નવો બનાવવાનું કે રિપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે, જેથી જાહેર જનતાને હાલાકી ન ભોગવવી પડે અને કોઈ આકસ્મિક ઘટના ન સર્જાય। મહીસાગરનો ગંભીરા બ્રિજ જ્યારે તૂટ્યો એ બાદ આખા ગુજરાતમાં જે જર્જરિત બ્રિજો છે, જે 50 વર્ષ 40 વર્ષ જૂના બ્રિજો છે, એમને તંત્ર દ્વારા ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યું છે। હવે 40 વર્ષ 50 વર્ષ જૂના જે બ્રિજો છે એવામાંથી એક કચ્છ અને કચ્છનું ખાસ મથક એટલે અબડાસાનું એક બ્રિજ છે, ભવાની પર ગામ નજીક આવેલું। આ બ્રિજ છેલ્લા 50 વર્ષ ઉપર થઈ ગયું બન્યું છે। એ બાદ માત્ર ને માત્ર સમારકામ કરવામાં આવ્યું છે। અહીં આગળ આ પુલનું કામ આજની તારીખમાં ચાલુ નથી થયું। આ ગંભીરા બ્રિજ પડ્યું એ બાદ અહીંયા કને આ જે લોખંડના પાઇપ લગાવવામાં આવ્યા ભારે વાહનો બંધ કરવા માટે, એથી પહેલાં અહીંયાથી ભારે વાહનો ચાલતા હતા અને આજે અહીંયા પુલની હાલત પણ એકદમ ગંભીર છે, એકદમ તૂટેલું ફૂટેલું અને થીગડા લગાવેલી હાલતમાં છે। આ તંત્રની આંખો જ્યારે કોઈ મોટી ઘટના દેશમાં રાજ્યમાં બને ત્યારે ખુલે છે, પણ વસ્તુ એ થાય છે કે છેલ્લા 4 દિવસથી આ પુલ બંધ છે। આના કારણે ભારે વાહનો નથી આવતા। ભારે વાહનો નથી આવતા એના કારણે અબડાસાની જે પ્રજા છે એમને આર્થિક રીતે પણ તંગી પડી રહી છે। સાથે સાથે બસનો રૂટ જે 10 કિલોમીટર ફરીને અહીંયાથી નીકળે છે, અહીંયાથી એવા 10 થી 15 ગામડાઓ છે જ્યાં આગળ આ જનતાને, આમ પ્રજાને, ગામડાના લોકોને તકલીફ ભોગવવી પડે છે। આ બ્રિજની હાલત તમે જુઓ કેટલી ખરાબ છે। આજે તંત્ર જે કચ્છનું જે વહીવટી તંત્ર છે, જેમાં હું ભુજની વાત કરું તો ભુજમાં પણ એક હમીસર આગળ પુલિયો આવેલું છે, એ પુલિયો પણ છેલ્લા 3-4 વર્ષથી બંધ છે, ત્યાં કામ ચાલુ નથી થયું। આ તંત્રની ઘોર બેદરકારી કહેવાય, આ સરકારની બેદરકારી કહેવાય કે તમને નજરે પડે છે ત્યારે બંધ કરી દો છો। આજે વર્ષો જૂનો પુલ 5-6 વર્ષથી આ પુલિયો, ભવાની પરવાળો પુલિયો ખસ્તા હાલતમાં જે બંધ કરવાની જગ્યાએ આ 4-5 વર્ષમાં કામ ચાલુ થઈ જવું જોઈએ અને નવું પુલિયો બની જવો જોઈએ, પણ આજની તારીખમાં બન્યું નથી। જ્યારે કાંઈ હોનારત થાય એ પછી પુલિયો બંધ કરી દેવામાં આવે તો આનામાં તો પ્રજાને જ નુકસાની છે, આનામાં પ્રજા જ હેરાન થવાની છે। આથી સારું છે કે આરએનબી વિભાગ દ્વારા રિસર્ચ કરી અને વહેલી તકે નવા પુલિયાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું હતો। આજે આ નોબત ના આવત બંધ કરવાની। મારી એક તંત્રને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે નવો પુલિયો બનાવવામાં આવે ને અબડાસાની આ ભુજથી અબડાસાને જોડતો એક મુખ્ય માર્ગ છે। આ એવું નથી કે કોઈ ગામડાને જોડે છે, ભુજથી અબડાસાને આખા તાલુકાને જોડતું મુખ્ય માર્ગ જે તંત્ર પાસે મારી માંગ છે। અને તાત્કાલિક ધોરણે દરિયામાં જો પુલિયા બની શકતા હોય તો આ તો માત્ર એક નાનો ડેમ છે, અહીંયા આગળ પણ આ સિઝનમાં પુલિયાનું કામ ચાલુ થઈ શકે એમ છે। તંત્રને વિનંતી છે તાત્કાલિક ધોરણે આ પુલિયાનું કામ ચાલુ કરવામાં આવે, જે થકી અબડાસાની જે જનતા છે એને હેરાનગતિ ન થાય। બસોનો રૂટ જે 10-15 કિલોમીટરનો જે ફરીને જાય છે, ગામડાઓમાં ઘણી બસો આવતી નથી, એમાં 10 થી 15 ગામડા વચમાં આવે છે, એમને હેરાની થાય છે। તો આ હેરાનગતિ ન થાય અને તંત્રને મારી માંગ છે કે ભાઈ પબ્લિકને હેરાન કરવા કરતાં તમારા જે ખાવપાત્ર અધિકારીઓ છે, તમારા જે હપ્તાખોર અધિકારીઓ છે, એમને ધંધે લગાવો અને તાત્કાલિક ધોરણે આ પુલિયાનું કામ ચાલુ કરાવો।